સ્વાગત છે તમારું જ્યોતિ વિદ્યાલયમાં। હું સોનલ વિશિયા ધોરણ 7 हिंदी पाठ 3 सच्चा हीरा। कुछ लोग इस पाठ में कुछ बच्चे हैं उनके बारे में बात की। कुछ लोगों के पास ज्ञान होता है लेकिन वह आचरण में नहीं उतारते तो व्यर्थ होता है। तो ज्ञान के साथ आचरण भी होना चाहिए। किसी के पास बहुत सारा ज्ञान है पर जब वो किसी का दुख नहीं जान सकता तो ज्ञान भी बेकार है। तो इन लड़कों में यही कुछ कमी है और क्या कमी है वो पाठ इसमें हम देखेंगे। तो सच्चा हीरा। सूर्य अस्त हो रहा था, पक्षी चहचहाते हुए अपनी नींद की ओर जा रहे थे। सूर्य अस्त થઈ રહ્યો છે, પક્ષી જ્યારે ખબર છે આપણે કે સૂર્યોદય થાય એટલે પક્ષી સૂર્યાસ્ત થાય એટલે પક્ષી પોતાના જે ઘોંસલા હોય અથવા તો જે માળો હોય એના તરફ જઈ રહ્યા છે। गांव की वो स्त्रियां पानी लेने के लिए घड़े के लेकर कुएं की ओर चल पड़ी। पानी भरकर वो स्त्रियां तो अपने घरों में लौट गई, परंतु उनमें जो चार कुएं की पक्की जगह पर बैठकर आपस में इधर उधर की बातें करने लगी। ગામનું છે એમાં કેટલીક સ્ત્રીઓ પાણી ભરવા જાય છે। બધી સ્ત્રીઓ પાણી ભરીને પોતપોતાના ઘરે ચાલી જાય છે, પણ જે ચાર સ્ત્રીઓ છે એ જે કૂવો હતો એની એક બાજુમાં જે હોય ઓટલા જેવું એના પર બેસીને અહીંયા ઉધર ઉધર की बातें करने लगी, એકબીજાની વાતો કરવા લાગી। बातचीत करते करते बात बेटो पर जा पहुंची। હવે જ્યારે તમને ખબર જ છે કે લેડીઝ છે એટલે કંઈક વાત થાય એટલે ક્યાંય ક્યાંય વાત પહોંચી જાય। તો આ લોકો જ્યારે વાત કરી રહ્યા છે તો પોતાના છોકરાની વાતો ચાલુ કરી દે છે। उनमें से एक की उम्र सबसे बड़ी लग रही थी। वह कहने लगी, भगवान सबको मेरे बेटे जैसा बेटा दे। એમાં એક જે સ્ત્રી હતી એની ઉંમર મોટી હતી એ કહે છે કે ભગવાન બધાને મારા જેવો છોકરો દે। मेरा बेटा लाखों में एक है, उसका कंठ बहुत मधुर है, वह बहुत अच्छा गाता है। કે મારો જે છોકરો છે એ લાખોમાં એક છે, કોઈને મારા જેવો છોકરો ન હોય એમ કે એનો કંઠ એટલો મધુર છે, એટલું સુરીલું ગાય છે અને એટલું સુંદર ગાય છે કે બધાને એ બહુ જ ગમે છે। इसके गीत सुनकर कोयल और मैना भी चुप हो जाती है। આગળ એવું કહે છે કે જ્યારે મારો છોકરો ગાય છે ત્યારે એનું ગીત સાંભળીને કોયલ અને મેના પણ પોતાનું ગીત ગાવાનું બંધ કરી દે છે। लोग बड़े चाव से उसका गीत सुनते। चाव એટલે કે ઈચ્છા, કે જ્યારે બધા એનું ગીત સાંભળે છે તો બધા ધ્યાનથી ઈચ્છા મુક્ત થઈને એનું ગીત સાંભળી રહે છે। उसके बाद सुनकर सब स्त्रियां तो उसकी बात सुनकर दूसरी स्त्री का मन हुआ कि यह भी अपने बेटे की प्रशंसा करे। હવે જે બીજી સ્ત્રી હતી એને પણ એવું લાગ્યું કે હું પણ મારા છોકરાની કેમ પ્રશંસા ના કરું। उसने पहली स्त्री से कहा, मेरे बेटे की बराबरी कोई नहीं कर सकता। કે મારો છોકરો છે એની બરાબરી એટલે કે મારા છોકરા જેવો બીજો કોઈ છોકરો હોય જ ન શકે એમ કે સેમ ટુ સેમ। तो वह बहुत ही शक्तिशाली और बहादुर है। એ એટલો શક્તિશાળી અને બહાદુર છે કે वह बड़े बड़े बहादुरों को भी पछाड़ देता है। वह आधुनिक युग का विहीन है। એ મોટા ને મોટા બહાદુર જો એની સામે આવે તો એને જમીન કોઈ ભેગા કરી દે છે। એ અત્યારે આધુનિક એટલે કે નવા યુગનો એ ભીમ છે। તમે તો જાણો છો વિદ્યાર્થી મિત્રો કે રામાયણમાં કોણ સૌથી વધુ બળવાન હતું તો ભીમ। એટલે એ કહે છે કે નવા યુગનો મારો છોકરો ભીમ છે એમ કે। यह सब सुनकर तीसरी और भला कैसे चुप रहती। હવે ત્રીજી જે સ્ત્રી હતી એને પણ થયું કે ના હું પણ મારા છોકરાની પ્રશંસા કરું। वह बोली कि मेरा बेटा साक्षात बृहस्पति का अवतार है। મારો જે છોકરો છે એ એક દેવી બૃહસ્પતિ દેવીનું નામ છે, એનો અવતાર છે। वह जो कुछ पढ़ता है एकदम याद कर लेता है। મારા છોકરામાં એટલું બધું જ્ઞાન છે કે જે પણ વાંચે છે એને ફટાફટ યાદ કરી લે છે। ऐसा लगता है कि मानो उसको कंठ में सरस्वती का निवास हो। निवास यानी कि घर। એવું લાગે છે કે એનો જે કંઠ છે એમાં સરસ્વતી માતાનો નિવાસ છે। तीनों औरतों की बात सुनकर चौथी स्त्री चुपचाप बैठी थी। આ બધાની જે વાત હતી એ સાંભળીને જે ચોથી સ્ત્રી હતી એ તો એકદમ મૌન ધારણ કરીને બેઠી थी। उसने अपने बेटे के बारे में कुछ न कहा। पहले भी उसे टोकते होगा, क्यों बहन तुम क्यों चुप हो, तुम भी अपने बेटे के बारे में कुछ बताओ। चौथी स्त्री ने बड़ी सहज भाव से कहा। આ જ્યારે વાત કરી રહી હતી ત્યારે ચોથી સ્ત્રી એમને બેસી રહી હતી તો જે પહેલી સ્ત્રી હતી એને કહ્યું કે બેન તું
તો કંઈક તારા છોકરા વિશે બતાવ એમને કંઈક કેમ કે એટલે જ્યારે ચોથી સ્ત્રી બોલે છે તો હા કે મેં अपनी बेटी की क्या प्रशंसा करूं, મારા છોકરાની હું શું પ્રશંસા કરું એમ કે न वो गंधर्व सा गायक है, न वो भीम सा बलवान है और ना ही बृहस्पति का बुद्धिमान है। એમ કે છે કે હું મારા છોકરાની શું પ્રશંસા કરું, મારા છોકરામાં કોઈ પણ લક્ષણ નથી, ના એ દેવલોકનો ગાયક છે, ના તમારા છોકરા જેવો ભીમ જેવો એ બળવાન છે કે ના એ બૃહસ્પતિ જેવો बुद्धिशाली છે કે જે વાંચીને યાદ રહી જાય કે कुछ समय बाद जब सब बड़े सीट पर रखकर लौटने लगे तभी किसी गीत का मधुर स्वर सुनाई पड़ा। सुनकर पहली स्त्री बोली, सुनो मेरा हीरा गा रहा है। थोड़ी વાર પછી પોતાના જે ઘડા હતા એ માથા ઉપર લઈને ચાલી જાય છે ત્યારે એક સુંદર ગીતનો અવાજ સંભળાય છે। એટલે પહેલી સ્ત્રી કહે છે કે જો મારો લાલ ગાઈ રહ્યો છે એટલે કે મારો છોકરો ગાઈ રહ્યો છે। तुम लोगों ने सुना उसका कंठ कितना मधुर है, તમે બધાએ સાંભળ્યું કે એનો કંઠ કેટલો સુંદર છે કે वह लड़का गीत गाता हुआ उसी रास्ते से निकल गया। એ એની માં સામે જોતો પણ નથી અને એ રસ્તાથી નીકળી જાય છે। उसने अपनी मां की ओर कोई ध्यान दिया नहीं, એણે એની માં સામે સહેજ પણ જોયું નહીં અને ગાતો ગાતો નીકળી જાય છે। इतने में दूसरी स्त्री का बेटा उधर से आता दिखाई दिया। दूसरी स्त्री उसे देखकर गर्व से बोली, देखो यह मेरा लाडला बेटा आ रहा है, शक्ति और सामर्थ्य में इसकी बराबरी कौन कर सकता है। એટલી જ વારમાં જે બીજી સ્ત્રી હતો એનો છોકરો પણ ત્યાંથી જ નીકળ્યો એટલે કે જુઓ મારો લાડલો આવી રહ્યો છે। શક્તિ અને સામર્થ્ય જો ભીમસા બલવાન है वो दूसरी स्त्री का बेटा કે શક્તિ અને સામર્થ્યમાં એની કોઈ બરાબરી કરી શકતો નથી। वह यह कर रही थी कि उसका बेटा उसकी ओर ध्यान दिए बिना ही निकल गया। જે આ વાતો કરી રહી હતી તો એનો છોકરો પણ એની સામે નજર નથી નાખતો કે મારી માં પાણી ભરીને આવી રહી છે। एक कुछ आगे भी बढ़ी, एकाएक तीसरी स्त्री का बेटा उधर से संस्कृत के श्लोकों का पाठ करता हुआ निकला। धीमे धीमे आ स्त्रीओ જ્યારે આગળ વધી રહી છે પાણીના ઘડા લઈને ત્યાં ત્રીજી સ્ત્રીનો જે છોકરો છે એ સંસ્કૃતના જે શ્લોક હોય એનો અનુવાદ કરતો કરતો નીકળે છે। उसके उच्चारण से ऐसा लग रहा था कि मानो उसके कंठ में साक्षात सरस्वती विराजमान हो। એનું જે ઉચ્ચારણ હતું એ જે ગાતો હતો સંસ્કૃતના શ્લોક બોલતો હતો તો બધાને સાંભળીને કેવું લાગે જાણે એના કંઠમાં સરસ્વતી માતાનો જ નિવાસ છે। तीसरी स्त्री गदगद स्वर में कहा, देखो यही मेरा भूतकाल हीरा है। તમે બધા જો જેના હું વખાણ કરતી હતી એ જ મારો સાચો લાડલો પુત્ર આવી રહ્યો છે। इसे कौन बृहस्पति का अवतार नहीं कहेगा। परंतु उसका बेटा भी उसकी ओर देखे बिना आगे बढ़ गया। આટલા બધા માં વખાણ કરે છે પણ છોકરો એની સામે જોતો પણ નથી અને ત્યાંથી પસાર થઈ જાય છે। वह अभी थोड़ी ही दूर गया कि चौथी स्त्री का बेटा अचानक उधर से निकला। આ સ્ત્રીઓ જેમ આગળ વધતા રહે તે જે ચોથી સ્ત્રી હતી એનો છોકરો ત્યાંથી નીકળ્યો। वह देखने में बहुत ही सीधा साधा और सरल प्रकृति का लग रहा था। एक सिंपल અને સોબર હતો અને સરળ પ્રકૃતિનો દેખાતો હતો। એટલે उसे देखकर चौथी स्त्री ने कहा, बहन यही मेरा लाल है। आज मारो દીકરો છે જેના હું વખાણ તો કરતી હતી એમ કે चौथी स्त्री ने उसके बारे में बताई ही रही थी कि उसका बेटा आ पहुंचा। જ્યારે હજુ ચોથી સ્ત્રી એના છોકરાની વાત કરી રહી હતી તો એનો છોકરો એની પાસે આવીને अपनी मां को देखकर वो रुक गया और बोला, मां लाओ मैं तुम्हारा घोड़ा पहुंचा दूं एम के लाओ મને તારો ઘોડો આપી દે હું મારા માથા પર લઈને જાઉં। मना करने पर भी उसकी मां से सिर से पानी से भरा घड़ा उतारकर अपने सिर पर रखा और घर की ओर चल पड़ा। કેટલી માએ ના પાડી કે ના હું લઈ જઈશ પણ છતાં પણ એ છોકરાએ માના જે માથા ઉપરનો ઘોડો હતો એ પોતાના માથા ઉપર કરી લીધો અને ઘરની તરફ ચાલ્યો ગયો। तीनों औरतें बड़े ही आश्चर्य से चौथी स्त्री के बेटे को देखती रह गई। જે ત્રણેય જે સ્ત્રીઓ હતી પોતાના છોકરાના વખાણ કરતી હતી એ તો આશ્ચર્યદ્રંગત થઈ ગઈ કે આ છે કે આ છોકરો તો જો કેટલું સરસ એની માતાનું કામ કરે। एक वृद्ध महिला ने बहुत देर से इन औरतों के पीछे चलती हुई उनकी बातें सुन रही। एक જે વૃદ્ધ મહિલા હતી એ એક સ્ત્રી હતી એ
કોવિડ-19 માં જોયું છે કેટલાય માણસો ભણ્યા નથી, અભણ છે, છતાં પણ એ પ્રામાણિક છે, છતાં પણ એ બીજાની મદદ કરી રહ્યા છે. એ સાચા હીરા સાબિત થઈ રહ્યા છે. જેવી રીતે ડોક્ટર છે, નર્સ છે, બીજા ઘણા બધા પોલીસ કર્મચારીઓ છે જે કોવિડ-19 માં આગળ આવ્યા છે. અને ઘણા એવા પણ છે કે જે લોકો ભણીને આગળ કોઈ નામ નથી પણ છતાં પણ એ બીજાની મદદ કરી રહ્યા છે. તો આ પાઠમાંથી આપણને એ શીખ મળે છે કે જ્ઞાન તો મહત્વનું છે, સાથે સાથે જ્ઞાનનું આચરણ પણ મહત્વનું હોવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ પાઠમાં ખબર પડી ગઈ હશે. હવે પહોળાપણું આપણે થોડું જોઈએ. તો પહેલું છે શબ્દાર્થ. હીરા તો કચ્છા, ચાવ એટલે લગન, પ્રશંસા તો તારીફ, આધુનિક તો અરાજક, निवास तो घर, प्रकृति तो स्वभाव, मुहावरे के अर्थ है इधर उधर की बातें करना यानी कि मारना, सच्चा हीरा होना तो अच्छा आदमी होना, बराबरी करना तो मुकाबला करना, लाखों में एक होना यानी कि विशिष्ट होना, कौन किसे करता है ये आप पाठ पढ़ेंगे तो आपको सब पता चल जाएगा. यही सच्चा हीरा है. तो वृद्ध महिला चारों स्त्रियों से कहती है, जो लास्ट में हमने देखा, सुनो मेरा हीरा गा रहा है. तो पहली स्त्री अन्य स्त्रियों को कहती है, देखो यह मेरा लाडला बेटा है. तो दूसरी स्त्री अन्य स्त्री से कहती है. तो बोर्ड पर से आपको शब्दार्थ, मुहावरे के अर्थ, कौन किसे करता है वो लिखना है और उसके बाद